વરસાદ અત્યારે મોરે મોરો ફૂલ બાકા ઝીકી દે છે એટલે ચા બનાવવાનો મૂડ થયો આજ તો. ખરા દૂધની ચા બનાવી છે કેમ થાય? મિત્રો આપણે વાસણમાં દૂધ લેવું છે. હવે ઝીણું એવું કાણું પાડ્યું છે દૂધની બાટલીમાં. દૂધ લેવાનું ચાલુ કરી દીધું છે. હવે આગળનો ખેલ તમારે જોઈએ જેવો છે, કોમેન્ટ મને કરીજો બરાબર. હા લે એ ગયું એક જો આમ થાય. જો આ બાયું ઘેરે ન હોય ને હાથે ચા બનાવીને હવે ધમ પસાડા ન થાય સારું. હવે જલ્દી ક્યાંક વ્યવસ્થા કરવી પડશે. દૂધ ઠલવીને આપણે એક વ્યવસ્થા કરી નાખવી. પહેલાં તો આપણે સાફ કરવું જોઈએ. ગેસ ચાલુ કરીને દૂધ ગરમ થાય ને કે આપણે આ સાફ કરી નાખીએ. પોતું લઈ આવીને એટલે શું છે ખબર ન પડે. આપણે માન્યતા મુજબ આવી રીતે દૂધ હોતે ને ચાકે છે ગામડે. એટલે હું કહે ઘા રસોડામાંથી પોતું લઈ આવીને અને હવે પોતું મારી દેવી આપણે ઘસીને. એટલે શું છે ખબર ચા બનાવતા દૂધ ઢોળ્યું. બોલો દૂધ ઢોળાય ખીદાય નહીં થારું. આપણે સાફ કરીને ખબર પડે નહીં એ રીતે મૂકી દેવું એટલે ખીદાય નહીં. એટલે નાખ્યું થોડીક ખાંડ ને ભૂજી નાખવાની. આપણે પેલા દૂધ આમાં ઉકાળી લેવું એટલે શું છે આમ લાગે આપણને હોટલ જેવી ચા બનાવતા હોય એવું લાગે. બહાર વરસાદે એમ આવે છે. આ છે ખાંડ, આ છે ભૂજી. એમાં ને મોરસ કે મોરસ અને આ પૂકલી. તો દૂધ ઉકળી ગયું છે સારી પેટનું. થોડુંક એવું ભૂજી નાખી દઉં. ધીમો દઈ નાખવી ગેસ નકર પછી આવી છે બધું બારું બાટી બોલાવતું બરોબર. હવે થોડીક મોરસ નાખશું. એને ગળ્યું ભાવે એ રીતે નાખી દેવાની હોય ત્યાં હોય શું આમાં ત્યાં. હવે ઉકળવા દેવું. હવે ન્યુઝીલેન્ડ વાળાને બધા વિડીયો બતાવે અહીંયા આમ હોય ને અહીંયા આમ હોય. અમારે જો અહીંયા ઇન્ડિયામાં આમ હોય. વરસાદ આવે ને એટલે પહેલી તો સા સાંભળે. શામાં આપણે આદુ વધુ કાંઈ નાખતા નથી. નખાય બધા કહે આદુ નખાય ને ફુદીનો નખાય ને કોકટેલ બની જાય એવું બધું નાખ્યું ને તો સાચી શા છે એ આપણે મજા પ્રમાણે પીવાય. કાંઈ નહીં મિત્રો, હાલો તો